સંત આત્માનંદ બાપુની હાજરીમાં હવે અમારે તો શું આધ્યાત્મિક ઉપર બોલવાનું હોય। સ્વરૂપાનંદ બાપુ મહાન સંતો જેને સાંભળવો એક લાવો છે। આજ સુધીમાં જો એવું એમ થાય કે ભાઈ કોઈને સાંભળવા છે અને ક્યારેય કંટાળો જ ન આવે તો મારી જિંદગીમાં બે મહાનુભાવોને મેં સાંભળ્યા છે અને સાંભળ્યા જ કરું એવું થાય છે। એક આત્માનંદ બાપુ સરસ્વતી ને એક મોરારીદાસ હરિયાણી। આપણને એમ થાય સાંભળ્યા જ કરીએ, કોઈ પણ ક્ષેત્રમાં બોલતા હોય, પણ આજે તો બાપુની એની હાજરી અમારે વધારે બોલવું નહીં। બાપુ જૂની પરંપરાને જોડીને આપણે સ્વરૂપાનંદ બાપુ પહેલાં તમે બધા મહાનુભાવો આંકતા થા, પછી થોડુંક વર્ષ લુપ્ત થઈ ગયું ને પછી મને પાછું આ સોંપવામાં આવ્યું છે એટલે મેં અહીં જૂની પરંપરાને પાછી જીવિત કરી છે। થોડીક અડચણ ઊભી થાય છે। જંગમ બારોટજીએ આંટો મારી લીધો પછી હું પાછો મારો વારો શરૂ કરું છું જોડી બાબતનો। બહુ દાન તો નહીં દે એક તો, પણ એક 500 રૂપિયા જોડીમાં નાખી અને જોડીની શરૂઆત કરાવું છું। ધર્મસભામાં અડચણ રૂપ ન બને એવી રીતે મનહર બાપુ મારા એક 500 રૂપિયાથી શાંતિથી જોડી શરૂ કરો એવી તમને વિનંતી કરું છું। શંભુ બાપુ મારા માસા થાય છે। અહીં અમારે ભાઈ મનહરભાઈ ને અમારા માસિયાઈનો સંબંધ છે ને મારા સગા માસા ભોળાનાથને પ્રાર્થના કરું બાપુને તમારા ચરણોમાં સ્થાન આપે, પરિવારને સહન કરવાની શક્તિ આપે। વિશેષ નહીં બોલતા જોડી શરૂ કરો। ઓમ નમો નારાયણ। વાત કરી કે ભાઈ છાતા લઈ હું અહીંયા માનપુરમાં આવ્યો એટલે ગંગાધરી આશ્રમમાં 5-6 વાલીઓ અને સંતોએ મને ટકોર કરી કે ભાઈ હમણાં સમાચાર મળ્યા છે કે ભાઈ છાતા લઈનું ગાડું રાગે પાડ્યું છે। મારે બહુ જાહેરમાં કહેવું છે મિત્રો, ક્યાંક આગેવાનો ક્યાંક ભૂલ કરી હતી, ક્યાંક વિદ્યાર્થીઓ ભૂલ કરી હતી, ક્યાંક વાલીઓએ ભૂલ કરી છે। કેવા પ્રકારની ભૂલ કરી છે એ હું જાહેરમાં નથી કહેતો, પણ હું માનું છું કે ક્યાંક એમની મતભેદને કારણે એના મનભેદ નહોતા, બધા ભેગા ભજીયા ખાતા, એક કોયડોમાં એકાદ મહિના પહેલા ઉકેલી નાખ્યો છે। છાતાલય વ્યવસ્થિત ચાલે છે। બાળકોની જે જરૂરિયાત, અમને જ્યારે ગુજરાતમાં જઈએ છીએ ત્યારે સમાજ એમ કે છે કે ગુજરાતમાં જ્ઞાતિની આપણી 4 છાતાલયો, વિસનગર જે આવકના નામે ઝઘડા ચાલે બંધ પડી છે, રાજકોટ ત્યાં ટ્રસ્ટના કંઈક પ્રોબ્લેમ છે પણ બહુ સરસ ચાલે છે, 42 છોકરાઓ છે ત્યાં, પોરબંદર કરોડો રૂપિયાની મિલકતવાળી છાતાલય છે, સરસ સંચાલન છે, પણ ત્યાં વિદ્યાર્થીઓ નથી। એક માત્ર ભાવનગરની છાતાલય ખરેખર ખૂબ સરસ કરી। મને ખબર છે આ સ્વામીજી કેશુપરી બાપુ ઉમા ઢાંડડા બધા અમારે શંભુગીર બાપુ આ બધાએ કાઢલા પકડીને ભાગીને છાતાલય આજ સુધી નભાવી છે। એટલે મિત્રો આ પરિસ્થિતિ વચ્ચે અમે પછી હવાલો લીધો, ખાંભડાના હાંધીડાના થોડા ડિસ્પ્યુટ હતા એ હલ કર્યા બાપુ। છાતાલય સરસ ચાલે છે, પણ મારા વાલીઓને એક મુદ્દો કહેવો છે કે તમે તમારા બાળકો, કેમ કે આ વિસ્તાર સમઢિયાળા મારો કેચઅપ એરિયા છે, આ દરેક ગામમાંથી 25-25 વિદ્યાર્થીઓ છે મારે, લગભગ 20 વિદ્યાર્થીઓ મારી સામે બેઠા છે। મિત્રો વાલીઓ જ્યારે બાળકને ભણવા મોકલે ત્યારે તમારે એના સંતાનને કેટલીક શીખ આપવી પડે। તમને એક સામાન્ય દાખલો આપો કે છાતાલીમાં અમે હવાલો લીધો એટલે હસુભાઈને ફોન કર્યો, ભાઈ તમે આવો। આ જયુભાઈ, અમારે અરુણભાઈ, લલિત, આ બધા મનરભાઈ એને રાત્રે બોલાવ્યા। પહેલો સફાઈનો ઝુંબેશ ઉપાડી, સફાઈ કે બાથરૂમમાં જવાય હાલત નહીં, તમે ચક્કર ખાઈને પડી જાઓ। એક મારી સિવિલમાંથી સ્વીપરને બોલાવીને એને નોકરીએ રાખી અને સફાઈનો કરે, લગભગ 2 ડોલ ભરાય એટલે બીડીના ટૂંકા રૂમમાંથી અમે ભેગા કરીને બોલાવ્યા। આ છાતાલીના વિદ્યાર્થીઓ અમે બેઠા હોય ત્યાં હોલમાં, એટલે છાતાલીનો વિદ્યાર્થી પાછલી ગલીથી દાદરો ચડી જાય, કોઈ આવો કે નહીં, કે જય ભોળાનાથ કે કોઈ નારાયણ કે નહીં, કોઈ પાણીનું પૂછે નહીં। મિત્રો અમારા ભાણો હિમાંશુ હતો ને ગ્રુપ અત્યારે કે રોજ શિવ 40 બોલાતા, રોજ હાજરી લેવાતી, એને વ્યવસ્થિત ગોઠવ્યું હતું, પણ ખબર નહીં કે આ બધા ના ડિસ્પ્યુટ વચ્ચે એ માણસ ખસી ગયો। વિના વેતને બહુ સારું કામ કરતો હતો અને એને છાતાલયમાં મને હમણાં કીધું અમારે ભાઈ દીકરાએ કે ભાઈ હવે અમને હૃદય કુપાન હોપજો છાતાલયમાં, કે એ જ દિવસ આવશે લગભગ, પણ હવે અમે જીવીએ ક્યાં લગી ચલાવવા જીવો। પણ દાતાઓને કંઈ ગ્રીલનું કામ થઈ ગયું, જ્યાં એક્સિડન્ટ થયો વ્યવસ્થિત સ્વીપર મૂકી દીધા, રસોડાની જેટલી જરૂરિયાત હતી અમારે જયુભાઈ ને અરુણભાઈ બધાને ભેગા લઈ બધી પૂરી કરી છે। સ્ટેન્ડિંગ કિચનથી માંડી ડબ્બા પેટી, રસોડાના વાસણો જવાબદારી। પણ મારે કહેવાનું એક છે કે છાતાલયમાં તમે કંઈક થોડીક કમી દેખાય એટલે વર્ષો ઉપર ટીકા લખો છો।
મિત્ર ટીકા એ જ લખીએ કે એને કાંઈક આપ્યું હોય. જે ટીકા લખનારા છે એ માણસે કશું મેં જૂની લિસ્ટ જોયા બાપુને સંમેલન બોલાવ્યું 85, 86માં 76માં ત્યારે 15 રૂપિયાનું લિસ્ટ છે અમારી પાસે. 15 રૂપિયા અમે ઉઘરાવ્યા હતા. એ પોતે પ્રમુખ હતા, હું મંત્રી હતો, એમના અધ્યક્ષ સ્થાન નીચે. એટલે મિત્રો બાળકોને તમે મોકલો ત્યારે તમે ઘરે મેં કીધું કે ભાઈ તમે ક્યારે વાળો છો? તમે દર રવિવાર રૂમ વાળો છો. મેં કીધું અહીં સ્વામી કે આત્માનંદ સરસ્વતી જેવા આવશે તેમ કંઈક મનસુખ કરી આને તાળું મારજો. એ કે ભાઈ દર રવિવારે તમારા ઘરે આપણી માં દર રવિવારે રૂમ વાળે છે. એ કે દર રવિવારે મેં વાળીશ. એટલે નિયમિત થયું છે. રસોઈ લઈ લીધો છે, રસોઈ રોકી લીધો, એનો સારો પગાર આપીએ છીએ. વ્યવસ્થિત ગૃહપતિ પણ મૂકી દીધા છે. એટલે કોઈ ચિંતા કરશો નહીં, કેમ કે અમે છાતાલીના માણસો છે. અમે 5 છાતાલો ચલાવી, એક છાતાલીમાં 150 વિદ્યાર્થી છે. ત્યાં દરબાર, કાઠી, આહિર, પટેલ, કોળી, વાઘડી, વાલ્મીકી, ગોસ્વામી, રામાનંદી, વૈશ્ય આ બધા છે. પણ 5:30 બેલ પડે એટલે એની દિનચર્યા કે 6:30 પ્રાર્થના હોય છે. એટલે અમને આ પતતું નહોતું, એટલે પરાણે અમારે આમાં પગ નાખવો પડ્યો કે જ્યારે ક્યાંક બહાર જઈએ ત્યારે છાતાલીમાં ઊભા થઈને પૂછે કે તમે ભાવનગરનું છાતાલી, તમે ભાવનગરમાં બેઠા છો. મિત્રો કેટલાક એવા કહેતા કે ભાઈ હાંડીરાવાળાને તમે આમાં મુક્ત. મેં હાંડીરાવાળા નાનો હોય, એક બાળક હોય ને ગમે ત્યાં ગયો હોય ને તે પૈસા લાવીને બેસે. આ છાત્રાલયની આર્થિક ખોટ આ આશુભાઈને એની ટીમ તોડી લાવે પૈસા. બેલેન્સ નથી, ગ્રીલ બાકી છે, સોલાર ગોઠવી દીધું છે, લાઇટનો પ્રશ્ન હલ થઈ ગયો છે. અનાજ કિરિયાણાના દાતાઓ આપણી પાસે ઘણા, અમે માગી લઈશું, પગે પડીને માગી લઈશું, અમારી પાસે તાકાત છે. અમે સાર્વજનિક છાતા લઈશું. પણ એક ખાસ વિનંતી છે કે જે વાલીઓ, આમાં કેટલાક વાલીઓ બેઠા એટલે મારે તમે તમારા બાળકોને મોકો છાતા લઈ થોડીક શિસ્ત આપજો, તમારા સંસ્કાર લઈને ત્યાં આવીને આપજો. વચ્ચે વોટ્સએપ નહીં કહેવું, તમે બધાએ જોયું છે કે નોનવેજ ખાતા હોય તો એક છોકરાને અમારા પીઆઈ પકડ્યો કે હું પણ બહારથી લઉં, અહીં ક્યાં રાંધું છું. મિત્રો આ કદેશે આ ગોસ્વામી છાતા આપણે ચિંતા તમે કાઢી મૂકો ને ભાઈ, ગમે એનો છોકરો હોય. છાતાલયમાં નિયમો હોય છે. એમાં આપણે ગોસ્વામી છાત બાજુમાં ભરવાનું છાતાલય છે, બાપુનો ઉતારો આપ્યો. હું અંદર ગેરમાં એક રસોડામાં પહેલાં આંટો મારું, કેમ કે અમે શિક્ષણના છાતાલયમાં એટલી બધી ક્લીનનેસ કે તબિયત. મેં એના ગૃહપતિને અભિનંદન આપ્યા. 25 છોકરા હતા ભરવાના, બીજા કોલેજ ગયા. તમે ક્યાંય તણખલું ન ભરો રસોડામાં કે મેદાનમાં. અને આપણી છાતાલયમાં આપણે જયું ભરીને 2 ડોલ ભરીને બીડી ઠૂંઠા ભેગા કરી, એની કચરાપેટી આખી ભરાઈને પાછળ ઉકળો છે. એટલે મિત્રો આપણી સંસ્થા છે, આપણી જવાબદારી છે. પૈસા અમે દુનિયામાંથી લાવશું, લોકો અમને આપે છે, માગતા અમને શરમ નથી. અમે હમણાં મેં બાપુને લઈ ગયો તો આત્માનંદ સરસ્વતી. મેં કીધું તમને એટલા માટે હું લઈ જાઉં કે મારે 50 લાખનું લેણું છે આ સંસ્થામાં. મને તારી ખબર છે. અને મિત્રો એને સાંભળ્યા પછી એક દાતાએ આખા બિલ્ડિંગના પૈસા અમને 42 લાખ રૂપિયા આવી શકે. અને મેં સ્વાગત પ્રવચનમાં કીધું બાપુ કે અમારે ભાઈ 2 નાના વાહનો હોય, મોટી સ્કૂલ બનશે. એ જ દાતાએ બાપુને સાંભળ્યા પછી 18,51,ની સ્કૂલ બુક્સ આજે આપી છે સુરતથી રવાનાથી. એટલે મિત્રો તમે કામ કરો તો લોકો આપે છે. ભાઈ અમારા સુભાઈ કીધું સ્વામીને, મેં સ્વામીના પગ પકડી લેવું, મૂકશું નહીં. અમારી ફરજ છે અને અમારા તાકાત છે. પણ એ ઈચ્છે એવી કંઈક આપણું સંચાલન હોવું જોઈએ. હવે કોઈ પ્રશ્ન નથી, વિદ્યાર્થીઓને રોજ મળીએ છીએ, નિયમ કર્યો છે, કોઈ જરૂરિયાત તમારી નહીં. અમારા મનોહરભાઈ નાનો માણસ, હાવ નાનો માણસ, પણ આમ કાંઈ કુંડલા જઈને મને કે હું 12,000 રૂપિયા ફાળો રહ્યો ભંડારામાં. એટલે એને ખરેખર તાળીઓથી વધારો. આવા સેવકો છે આપણી પાસે. એટલે મિત્રો જ્યાં હોય ત્યારે તમે સંસ્થાને યાદ કરજો. અને ભાવનગરમાં આવો ત્યારે એકાદ મુલાકાત લેજો. એટલે તમને બાળકોને થાય કે અમારું કોઈક ધ્યાન રાખે, બાળકોને થાય કે અમારું કોઈક સુપરવિઝન કરે, બાળકોને કંઈક અમને કોઈક કહેવાવાળું છે. નહીંતર શિષ્ય જેવો કોઈ પેલું જ નહોતું, ધર્મ જ નહોતો ત્યાં. અમને નવાઈ લાગી. મેં જયભાન મેં બધા નીચે ઉતારો મિટિંગ કરી કે છાતાલીમાં કેમ રહેવાય. અમે બાળકોને અહીં માનપુરમાં ઘણા છોકરા ભરી ગયા છે. મારા પટેલ બેટા જો એ લઈને આવતામાં સમુગીરી બાપુ પકડી લાવે. એટલે મિત્રો છાતાલય આપણી સંસ્થા છે. ગુજરાતમાં માત્ર ને માત્ર 4 છાતાલયો છે, એમાં 2 બંધ છે, ફક્ત 2 ચાલુ છે. આજે 35 છોકરા ભાવનગર છાતાલય છે અને રાજકોટમાં 42 છે. દિનેશગીરીની સંચાલન કરે, સારું સંચાલન. એટલે છાતાલયમાં કોઈ મુદ્દો અમે કોઈ ખામી નહીં રહેવા દઈ, કોઈ કમી નહીં રહેવા દઈ. તમે અમે એક વિદ્યાર્થીને પૂછે તમને શું તકલીફ છે, એ કે અમને છાશ નથી મળતી. તરત ગૃહપતિને બોલો, મેં 30 નામ લખું, એના મોબાઈલ આપું તમને. જયભાન કીધા 30 નામને રોજ એક ફોન કરવાનો. ત્યાં તો એક માલધારી છે, એ ઘરે આવીને છાતાલયને છાશ આપી જાય. મહિને એક જ વખત છાશ આપે, 5 લીટરના 100 રૂપિયા લે. એ પ્રશ્ન પણ હલ કરી નાખ્યો. એટલે આપણી સંસ્થા છે, આપણી જવાબદારી છે. અને એક બીજી વાત,
અમારે આ પ્રવીણભાઈ ક્યાંકથી પકડી લાવે કે મામાને બક્ષીનું સર્ટિફિકેટ જોઈ છે. આમ આપણા બારોટ આપણી પાસે શીખ લઈ જાય છે, ક્યાંય ભંડારો લખતા નથી. 2 છોકરાને એન્જિનિયરિંગમાં પ્રવેશ મળતો હતો NTDNTમાં, એમાંથી આપણે કાઢ્યા એટલે ઓબીસીમાં મળતો હતો, બક્ષીમાં. એની પાસે બક્ષી પદનું સર્ટિફિકેટ, માત્ર એના લિવિંગ સર્ટિમાં બાવા લખ્યું. બાવા ઇઝ નોટ ક્વોલિફાઈડ ફોર ઓબીસી ઇન સર્ટિફિકેટ ઓફ બક્ષીમાં. એટલે સમાન કલ્યાણ જગ્યાએ ના પાડી. પ્રવીણભાઈ કા વિધવાભાઈ છે, એના બાળકની છે, એટલે મેં કીધું બારોટનો છે ચોપડામાં, તો કે આ બારોટને બોલાવેલે સુરેન્દ્રનગરથી, અને બારોટના ચોપડાની ભાષામાં સમાન કલ્યાણ વિદ્યા પછી એને સર્ટિફિકેટ આપ્યું. છોકરાને ઉનાનો આ છોકરો અહીંયા ભાવનગરમાં રહેતો, અને ભાવનગરનું કાર્ડ હતું, એને એન્જિનિયરિંગમાં સરકારી ફીથી એડમિશન મળી ગયું. આપણી બધે ફી લઈ જાય છે, ડાયરામાં ઉઘરાણું કરી જાય છે, ક્યાંય ભંડારા લખતા જ નથી. ભંડારા એ આપણું વસિયતનામું છે. ભૂતકાળમાં લખેલા ભંડારા, એમાં લખાય ભોજન, પંચ, લાણું, ખાણું, વ્યક્તિ, પંચ ઈધર જ્ઞાતિના લખાતા ભંડારા લખાતા છે. અને એ ભંડારા ગુજરાતની હાઈકોર્ટે ધારનાથમાં રાજુલા પાસે જમીનનો પ્રશ્ન અમે હાઈકોર્ટમાં બારોટના ચોપડાથી ઉકેલ્યો હતો. હું મહેન્દ્રભાઈ નટુકાકા અધેડાય. એટલે તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય સારોમાં કે ભંડારો, ત્યારે તમે તમારા બારોટને કહે તો તું ભંડારો લખ. એ ભંડારો એક આપણો દસ્તાવેજ છે યાર. કોઈ લખે છે? મેં હમણાં ભેગો થયો, મેં હમણાં તો અમે તો મહિનામાં 25 દાડા હોય, એટલે એને કંઈક તું 1-2 ભંડારો જ બતાવી તો મને નથી લખતા આવડો. મેં કાઢ દે, મને આવડે, મને ખબર છે. હું મહેન્દ્રભાઈ નટુકાકા હરનામભાઈ અધેડા મહંત ને આ બધા અમે પકડાના પાસે નવું છાત્રાલય બનાવું તો એટલે ફાળો લેવા ગયા. બાપુ પાસે સામે તેમ અમે આગળ કરીને પકડ્યા. એ કે પેલા હરિહર કરી લો, ત્યારે તમે ભૂખ્યા લાગો. બાપુ કેમ કીધું કે તમારે ત્યારે મોઢા ગયા. મને કે તમે ત્યારે છે ને ગોસ્વામી સંબંધના બારોટ છો, આવું કીધું પોતે. મેં બારોટ કયો, જંગમ કયો, કામલ કયો, રૂખર કયો, સુખર કયો, આજ પૈસા લીધા વગર જવા નથી. અને જમાડ્યા પછી અમને છાત્રાલયમાં 1,11,111 સ્વામીજી અમને આપ્યા. ત્યારે આપણે જૂની છાત્રાલય બીજો માલ લીધો. એટલે સંસ્થા આપણી છે, એની રખેવાળી કરવી આપણી જવાબદારી છે. અને આવા કોઈ સારા પ્રસંગ હોય, આ છાત્રાલયની જોડી અમારે અશુભાઈ તો મૂકતો નથી કોઈને બાકી, પણ તમે યથાશક્તિ કંઈક ફંડ આપજો, અનાજ આપજો. તમારા પ્રસંગોમાં સંસ્થાને છાત્રાલય કોઈ પ્રશ્ન નહીં રહેવા દે. તમે સમજી લો, અમે હવાલો લીધો. નબળા વહીવટ કરતા છો તો કાઢી મૂકશું. જાહેરમાં મિટિંગમાં કીધું છે મેં છાત્રાલયની સાધારણમાં કે જો તમે તમારો રાજકીય ઉપયોગ કર્યો છે આમાં તો કાઢી મૂકશું. વાર નહીં લાગે, હું 500 બાવા ભેગા કરીશ અહીં. પણ છાત્રાલય સારું ચાલવું જોઈએ, સરસ ચાલવું જોઈએ, એની પાસે હવાલો અમે લઈ લીધો. અમે રોજ બધા મિત્રો એક આંટો મારી છે, ધંધો છોડી. છાત્રાલય ડેઈલી સફાઈ જોઈ, બાથરૂમ, સ્વીપિંગ, રસોડું, એનું ખાણું અમે ચાખીએ છીએ. એટલે તમે એ કોઈ પ્રશ્ન નહીં, પણ આપણી બધાની જવાબદારી છે કે આપણી સંસ્થાને યાદ કરવી. ફરીવાર આ સબુગરી બાપુના પરમાત્મીય, સન્માનીય, આદરણીય, વંદનીય, પૂજનીય, અનુકરણીય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજના ચરણોની અંદર દંડવત પ્રણામ. ઉપસ્થિત મંચાસીને સન્મુખ વિરાજમાન દરેક સંતોને ઓમ નમો નારાયણ. મરણ એ ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. માણસ મરણની ચિંતા બહુ કરે છે. માણસ મરણથી ભયભીત છે. ભવિષ્યનો વિષય છે. મૃત્યુથી ડરાય નહીં, મૃત્યુથી વિચાર કરાય. જે મૃત્યુનો વિચાર કરે એ સાધુ નથી. જીવન વર્તમાનમાં છે, જીવી લેવું જોઈએ. આપણા હાથની બાજી છે. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, દિવ્ય જીવન કેમ જીવી લેવું. જેને બચાવવાથી બધું બચી જાય એ સહજ બચાવવાની જરૂર છે. ધર્મથી જ તમારું રક્ષણ થશે, ધર્મ જ તમારું રક્ષણ કરશે. ધર્મ રક્ષતી રક્ષિત, ધર્મ જ તમારું રક્ષણ કરશે, બાકી કોઈ રક્ષણ નહીં કરી શકે. સત્તા અને સંપત્તિ તમારું રક્ષણ નહીં કરી શકે. એટલા માટે ધર્મનો અમલ કરતા શીખો, ધર્મનું આચરણ કરતા શીખો. તમને એમ થાય ધર્મનું આચરણ કરતા નહીં હોય, ના, તમે ધર્મનું આચરણ કરો છો એમાં સ્વાર્થની દુર્ગંધ છે, અહંકારનો ઉભરાતો સમુદ્ર છે. તમે અપેક્ષાથી ધર્મનું આચરણ કરો છો, એ કક્ષા ગુમાવી દીધેલી છે. રાષ્ટ્ર માટે કોઈ પણ પ્રકારના ફળની આશા વગર, ધર્મ માટે કોઈ પણ પ્રકારના ફળની આશા વગર કામ કરવું જોઈએ. બદલો મળે યા ન મળે, મારે સમર્પિત થઈને જીવવાનું છે. આ જીવનની મજા છે. આને સાધુતાની સુગંધ કહેવામાં આવે. મને કંઈક મળી જાય એ ભૂખ છે, ભિખારી વેળા છે. હું કંઈક આપી દઉં એ સમજણ છે ને સાધુતા છે.
એટલી ખુમારીથી જીવવું જોઈએ, નહીતર બીમારી તમારી ઉપર હાવી થઈ જશે. જિંદગી બંદગી માટે છે, ગંદકી ભેગી કરવા માટે નહીં. આ માતાઓએ સમજવું જોઈએ, બાળક ગર્ભમાં તૈયાર થાય, વર્ગમાં નહીં. ગર્ભની અંદરથી સંસ્કાર જેનેટિક સેલ આપી દીધા હોય ને તો એને ફાટે પણ ફીટે નહીં. એ બાળક કોઈ દિવસ કાંઈ ખરાબ કરે જ નહીં. આ તો કંટાળી જાય એટલે કુરકુરિયા પકડાવી દે, કંટાળી જાય એટલે મોબાઈલ પકડાઈ જાય. એના કરતા પથ્થરને જન્મ આપ્યો તો ગરીબ માણસની દિવાલની અંદર કામ આવે. માતાઓની નૈતિક ફરજ છે. મા સતી મદાલસા જેવા ગાણા ગાઓ, શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી. અરે આવું ન આવડે તો કઈ નહીં, ધોળ ગાઓ, કીર્તન ગાઓ, ભજન ગાઓ, પ્રાર્થના કરો. પ્રેમે હરિ ગુણ જે કોઈ ગાવે, અંત વેળાએ હરિવારે આવે. એના કાન સુધી ઓમ નમઃ શિવાય એટલું પોગાડી દો, તમારી નૈતિક ફરજ છે. જે માં પોતાના બાળક સુધી ઓમ નમઃ શિવાય કાન સુધી ઓમ શબ્દ નથી પહોંચાડી શકતું, એ આ પૃથ્વી ઉપર ડાકણ સમાન છે. એને મા તરીકેનો કોઈ અધિકાર નથી. ધર્મનું આચરણ કરતા શીખડાવો તમારી પ્રજાને, નહીતર 32મી સાલમાં નમાજ પડવાનો વારો આવશે. રાષ્ટ્ર નહીં બચે. આજ તમે 10 કિલોમીટર નહીં, 1 કિલોમીટર ચાલી શકતા નથી, એક લારીને ધક્કો મારી શકતા નથી, મંદિરનો ટોકરો વગાડવા જઈ શકતા નથી, ગીતાનું પન્નું ખોલીને શ્લોક વાંચી શકતા નથી, રામાયણની ચોપાઈ વાંચી શકતા નથી, શિવપુરાણનો એક શ્લોક વાંચી શકતા નથી. અને બીડી પીવાનો તમને સમય છે, અવકાશ છે, બીજાની નિંદા કરવાનો અવકાશ છે. આમણે છાત્રાલયનો દર્દ ભરી અપીલ કરવી પડે. આથી વિશેષ દુર્ભાગ્ય શું હોઈ શકે? માણસે દિવાલાએ માથું પકડાવીને મરી જવું જોઈએ. આવું સાંભળી જ ન શકાય. આપણે આખા જગતના ગુરુ છે ને આવું આપણે સાંભળવું પડે? આપણી પ્રજા આવું કરી શકે? બની જ ન શકે. ખિસ્સામાં રિવોલ્વર રાખવી જોઈએ. કાં આચરણ ને કાં ઉપર. આવી તૈયારીથી જીવો, જીવતા શીખો તો જ આપણો ફરી ઉદય થશે, તો ફરી ઇતિહાસ લખાશે. માટે માતાઓની નૈતિક ફરજ છે. બાળકને નવરાવો, ધવરાવો, ખવરાવો, સુવરાવો, ત્યારે હનુમાન ચાલીસા શીખડાવો, ગાયત્રી શીખડાવો, એટલે શિવજી વિશે સ્તોત્ર છે, જયશંકર શીખડાવો, મહિમ્ન શીખડાવો. આ તો હુઈ જા, મારો કુતરાથી બીવડાય, વાઘ બીવડા. અરે એ પ્રજા નિર્માલ્ય થશે, કાંઈ કરી શકશે નહીં. એટલા માટે માતાની નૈતિક ફરજ છે. અરે ધાવણમાં તાકાત હોય, રાવણ જન્મે છે નો. હાલરડા સુંદર ગાઓ, એને ગર્ભમાં સારા સંસ્કાર આપો. પાણીપુરી, પાવભાજી ને આ બધું છોડી દો, બહારનું ખાવાનું જ છોડી દો. હું 77 વર્ષનો છું તમારી સામે, 77 રનિંગ. મેં કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાવભાજી ખાતા હોય તો મારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય મેં હું વસ્તુને અડ્યો જ નથી, ક્યારેય શક્ય જ નથી. ખાવામાં બહુ સભાન છો, 24 કલાકમાં એકવાર ખાવ. તમે શા માટે જન્મા છે તો તમને ખબર હોવી જોઈએ ને. તમારી પ્રજાને શિવલિંગ ઉપર એક પાણીનો લોટો ન ચડાવી, પેલા ચા શા માટે આપી જોઈએ? નાસ્તો શું કામ આપો છો? કાઢી મૂકો એને, પકડો એને, ભસ્મ લગાડતા શીખડાવો એને. શરમ શા મને આવે? એને ભગવું વસ્ત્ર ખંભે રાખતા શીખડાવો. અરે તું અતીત છો, બધાથી જુદો છો, બધાથી ઉપર છો. અતીત પંથાનામ તવ ચ મહિમા વાંગ મનસયો. આપણે શિવ સ્વરૂપ છીએ, આપણે કાંઈ કરી શકીએ નહીં. આપણે અપેક્ષા બહુ રાખી છે, અમે દશનામી છે, અમારું આમ જેવું. પણ તમારી પાસે કક્ષા છે. ફર્સ્ટ ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર. કક્ષા કરો, રિક્ષા થાય. મીરાએ એક જબરજસ્ત સૂત્ર આપ્યું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા કોઈ. બીજો વાચન નહીં, જગતમાં બીજો કોઈ પુરુષ જ નહીં કૃષ્ણ સિવાય. તો એનું ઝેર અમૃત થઈ શકે ને આપણે ઝેર પીધો હોય સુસાઇડ નોટ થાય, પોલીસ સ્ટેશનની જીપ આવે. એટલે માતાઓની નૈતિક ફરજ છે. તમારા સંતાનોમાં કુરકુરિયાની કોથળી આપે. મારા આશ્રમની અંદર કુરકુરિયા સહિત એન્ટ્રી ન કરી શકાય. હું કોઈ દિવસ ટીવી જોતો નથી ક્યારેય મારી જિંદગીમાં. મારા આશ્રમમાં ટીવી નથી. હું ટીવી લઈ શકું એમ છું, 2 લાખ નહીં 1 કરોડનો ટીવી લઈ શકું એમ છું. પણ કઈ જોવાની જરૂર નથી. 2 ગલુડિયા રમતા જોઈ લ્યો, એક વાછડું ગાયને ધાવતું હોય જોઈ લ્યો, એક બાળક એની માને બચી ફરતું હોય જોઈ લો. કાંઈક કરો, તમે નહીં બચી શકો. એસી ચાલુ કરવાની અપેક્ષા, પંખા ચાલુ કરવાની અપેક્ષા. અરે સંડાસ જવું હોય કે બહાર જવું હોય તો મોટરસાઇકલ ને કીક મારીને જાવ છો. તમે શું કરી શકશો? તમારામાં સહન શક્તિ છે, સમજણ શક્તિ છે, ઉદારતા છે. તમને તમારી સંપત્તિ સત્તા નહીં બચાવી શકે, તમારા સંસ્કાર જ બચાવી શકશે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર થાય, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. આ માતાની નૈતિક ફરજ છે. આ તો મારો છોકરો ઇંગ્લિશ બોલે,
મારો છોકરો ઇંગ્લિશમાં આ બધું એબીસીડી આવડી જાય ને એને ઇંગ્લિશમાં બોલ, અને તમારો છોકરો ડોક્ટર થઈ જાય, આઈપીએસ થઈ જાય, આઈએએસ થઈ જાય, કલેક્ટર થઈ જાય, એમાં અમને કાંઈ વાંધો નથી. પેલા એ માણા થાય, માણા, નહીતર કોઈને ઉપયોગી નહીં થાય. પાણામાં નહીં હાલે. પાણાને સિંદૂર ચોપડો તો ખોડિયારમાં મેરડીમાં હનુમાનજી થઈ જાય છે. આ માણાને શું ચોપડું એ સવાલ છે, બોલો. અને પાણાને સિંદૂર લગાડી ત્યાં અગરબત્તી થાય, સફરજન નાળિયેર વધારે, બાપુ આ માણાને તો કોઈ ગાઢી મૂકે, ધક્કા મારે, બોલો. જે હોસ્ટેલની અંદર 2 ડોલ ભરીને બીડીના ઠોઠા નીકળે, ત્યાંથી બહાર નીકળેલો વિદ્યાર્થી શું મોત મારી શકે? એ શું કરી શકે? એનું કારણ છે એની બાની ભૂલ છે, એના બાપની ભૂલ છે, સમાજની ભૂલ છે. તમે લોટો ચડાવતો શીખડાવો, એને ભસ્મ લગાડતા શીખડાવો, એને ઓમ નમઃ શિવાય બોલતા શીખડાવો. શા માટે ખાવા આપો? તમને બીક છે? અરે માથું ભટકાડીને મરી જાઓ, પણ સંસ્કારની ભૂખ ને સંતોષે એવા સંતાનને જન્મ આપો. તમારી કુંખમાં જ રાષ્ટ્રનું સુખ સમાયેલું છે, યાદ રાખજો. આ બધું સાંભળી લ્યો ને પછી લાણાનો થાળી વાટકા લઈ જાઓ ને ખાઈ લ્યો. શંભુગીરી બાપુ મહાન હતા ને આ બધું તમે શું કર્યું? અરે કંપની વાળા સિન્થેટિક ટાંકી સ્લીપર વાળા બલ્બ વાળા ગેરંટી આપે છે કે અમારું વસ્તુ લેશો 6 મહિના હાલશે. તમે પેદા કરેલી પ્રજાની ગેરંટી આપો છો કે રાષ્ટ્રપ્રેમી હશે, ધર્મપ્રેમી હશે, ગૌ ભક્ત હશે, ધર્મપ્રેમી, એવું કઈ કરી શકો એમ છો? તમારી છાતીમાં એ તાકાત છે. ફરિયાદ કરવી છે, સમાજ આમ કરે છે, રાષ્ટ્ર આમ કરે છે, સરકાર આમ. તમે શું કરો છો? હું રોજ 2 વાગે જાગું છું, દવા છાંટવા નથી જતો. અમને કોઈ કહી શકે નહીં કે આ બાપુ પાણીપુરી ખાતા, પાઉંભાજી ખાતા. અમને કોઈ કહી શકે નહીં કે હોટલમાં રખડતા હતા. અમને કોઈ કહી શકે કે નહીં ગંજો તો બંજી પતો પીતા, ગાંજો પીતા, દારૂ પીતા, કપે કોઈ કયા બાપની તાકાત નહીં. અમે રિવોલ્વર હારે જ રાખીએ છીએ. અમે એકલા શાસ્ત્રના ગુલામ નથી, મંજીરા વગાડવા ભવાયા નથી થયા. અમે તો દેશનું રક્ષણ કરવા માટે શાસ્ત્રને શસ્ત્ર રાખીને ભારત માતાના વસ્ત્રની સલામતી માટે. माँ हम रहे या ना रहे, माँ हम रहे या ना रहे, तेरा सुहाग सदा अमर રહે. વેદોનો ઉપર જેને બચાવો, આ રિયાસતને બચાવો. તમારા મોટર બંગલા વાળી વજે પાસે સોનું ચાંદી કાંઈ નો બચત, કાંઈ નહીં, એ જાલમની ખાડમાં જાય. રિયાસત બચાવો, રિયાસત. વેદો, ઉપનિષદો, પુરાણો, ઉપપુરાણો, ગ્રંથો, આને બચાવો. નદી પહાડોને બચાવો, ગિરિકંદરાનો, હિમાલયને બચાવો, ગંગાને બચાવો, યમુનાને બચાવો, આબુને બચાવો, ગિરનારને બચાવો, જ્યાંથી વૈદિક સંસ્કૃતિની ધરોહર નીકળી છે એને બચાવો. મંદિરે તમારી પ્રજાને મોકલો, એની આમ એ ટોકરો એને ન ગમે તો ઢસડીને લઈ જાઓ. મરેલા કૂતરાને લઈ જાઓ તો એ રીતે એટલા ક્રૂરતાપૂર્વક થઈ જાઓ. રણછોડદાસ બાપુ રાજકોટમાં કહેતા, इस देश नवयुवानों को घीसट करके ले जाओ नैतिकता के शिखर पर, वरना ये राष्ट्र नष्ट हो जाएगा. તમારી પ્રજા સાથે એવી રીતે વર્તન કરો. પ્રેમ બધાને હોય છે. તમને તમારી શેરીનું કૂતરું ગમે છે? તમારી શેરીનું રાત્રે 12 વાગે કાળિયું કૂતરું તમને જોઈને પૂંછડીને ઓલાવે, ખાડામાં પડીને મરી જાઓ. પ્રેમ શું કહેવાય તમને ખબર જ નથી. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય છે. તમને પ્રેમ જેવી કોઈ વસ્તુ જ નથી. તમને પ્રેમમાં કપડાં ગમે છે, ફ્રીજ ગમે છે, સોનું ગમે છે. ભગવાન કોઈને ગમતો નથી. આત્માનંદ સરસ્વતી છાતી ઠોકીને કે 10 નામ સમાજની વચ્ચે, ઈ શિવજી કોઈને ગમતો નથી. શિવજી પાસેથી જોઈ છે સોનું, મોટર, બંગલા, વાડી, બધી છોકરા. શિવજી જોતો નથી. આવી જાઓ ભસ્મ લગાડીને મેદાનમાં. દુનિયાની કઈ તાકાત છે તમારા ચરણ પકડીને બાપુ બાપુ ન કે? ત્યાગથી જ આગ બુજાય, ત્યાગથી જ બાગ બને, ત્યાગથી જ અનુરાગ જન્મે, ત્યાગથી જ તાગ આવે. નાકમાંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નાખતા ન હોય. એને કેમ કેવું તું આમાં 500 નાખ, આ સંસ્થાને આ છાત્રાલીની જોડીને 500 નાખ, કેમ કેવું? મેં હમણાં સ્વરૂપાનંદ બાપુને કીધું આ 500 નોટને હાથ અડાડો. મેં 500 રૂપિયા નાખ્યા. હું છાતી ટૂંકીને આત્મશ્લાઘા પૂરો હતો. એનું કારણ મને હમણાં નારાયણભાઈ આયરે આપ્યા રંગોળા 1000 રૂપિયા. મેં કીધું આપણે પરસેવો પાડ્યો જ નથી, તમે આ દેડો ઉદાડો છાત્રાલયમાં રાખી દે. કીધું કાંઈ તમારા બાપનું નથી, તમારા સંતાન માટે આપી દેવામાં તમને શું ઘા વાગે છે તો કયો? તમને તમારું નામ લખાય, તમને બોલાવે ને હાર પહેરાવે ને તમારું સન્માન થાય ને માઇકમાં બોલાય તો જ તમે આપો. અરે મરી જાવ એના કરતા ખાડા કેટલા પીડ્યા છે, શું કામ છે? જિંદગી મસ્તીથી જીવાય, પસ્તીની વસ્તીની ચિંતા ન કરાય.
અરવિંદ ગિરી એક જ એવો હાવજ નીકળ્યો દશનામની અંદર પાયાનો પથ્થર, કોઈ દિવસ જિંદગીની અંદર પૈસાનો જીવનનો વિચાર ન કર્યો. અમે બે એના સાક્ષી છે બાપુ. આપણે કંઈક શીખવું જોઈએ કોઈક મોટા પાસે, વડીલ પાસે. આ લોકોને બધાને ઊભા થઈને આટલું બધું બોલવું પડે. માતાઓએ ખાસ સાંભળવું જ પડે. હાડી કે મને મોં ઢગડામ કે બહુ નબળી આપ્યો. અરે આને શું દિવાળી અડાડ, તારે શું કામ છે? તારી પ્રજા કેવી છે વિચાર કર. સ્વરૂપાનંદ બાપુના બા એ મારા ગુરુજીની એટલી બધી સેવા કરી છે મહારાજ, આપની કલ્પના ન થઈ શકે એટલી. આ બાપુ હાજર છે ને કહું, એ સેવાનો પ્રવાહ છે અને આ સેવાનું દર્શન છે બાપુ. નહીતર આને પૈસા ભેગા કર્યા જ ને આખો ગૌતમેશ્વરનો પહાડ હોનાનો હોત, હોનાનો. પણ એમાં મજા નથી, સજા છે ને ખબર છે, મજા ત્યાગમાં છે. નહીતર એની પાસે એવા સારા સેવકો છે, બધું છે. ભાઈ કેવું વ્યવસ્થિત જીવન જીવે, તમે કલ્પના તો કરો. આ નશો છે એક પ્રકારનો. બીજા નશા ઉતરી જાય, આ નશો હોવો જોઈએ આપણને. આપણે કોણ છીએ એનો નશો હોવો જોઈએ, આપણે સભાનો હોવા જોઈએ. એટલે માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે, આ રિયાસત બચાવો. રિયાસત જેને બચાવવાથી ધર્મનું રક્ષણ, ધર્મનું આચરણ કરશો તો જ થશે. એકવાર હું કાઠી દરબારના સંમેલનમાં ગયો, મને કે એક લીટીમાં જ થઈ જાય એવું પ્રવચન કરશો? મેં કીધું હા. મેં કીધું કહુંબો ખરલમાં રહી જાય નહીં, કહુંબો ખરલમાં રહી જાય નહીં, અમલ મીઠો કરવો પડશે. એમ સત્સંગ વાણી વિલાસમાં રહી જાય નહીં, આચરણમાં મૂકજો તો જ તમારું કલ્યાણ થશે, તો જ નશો થશે, તો જીવવાની મજા આવશે. માતાઓની નૈતિક ફરજ છે બાળકને પ્રેમથી મોટો કરો, પ્રેમથી શીખડાવો. અને ઇંગ્લિશ બોલે એમાં અમારે કહેવાનું, હું ઘણી વાર એરોપ્લેન ની અંદર આવતો હોય ને એર હોસ્ટેસ મારી પાસે આવીને કે હાલો સ્વામીજી વોટ યુ વોન્ટ. હું એને કહું યુ કીપ અવે હાર્ડલી, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, તું દૂર રહે, મને કાંઈ જોતી નહીં. મને કે એમ કેમ કરો? મેં તું મારી પાસે આવે તો મને અહક થાય, અહક. એટલે ઉલટી એ મોઢે લેપડા કર્યા હોય ને એની એવી બાશ આવે ને આપણને ઉલટી થાય બાપુ. અમે કોઈ દિવસ વચમાં લઘુશંકા કરવા પ્લેનમાં ઉભા નથી થતા, પાણી માંગતા નથી, એનું કાંઈ અડતાય નથી. આ તો નો છૂટકે બેવું પડે, દૂર જવું એટલે શું થાય. પણ એને એમ માતાઓએ બધું આરીસા અમે 10-10 મિનિટ, 15-15 મિનિટ, 30-30 મિનિટ, જે દેશની સ્ત્રીને તૈયાર થવામાં વાર લાગે, દેશનું સંતાન પથ્થરથી એ ભેદ હોય, એનામાં સંસ્કાર જેવી કોઈ જાત ન હોય. આ માણા નાણાં ખર્ચીને પાણાને ભગવાન બનાવે છે. આ માણા નાણાં ખર્ચીને પાણાને, યજ્ઞ, સંત સભા, ધર્મ સભા, માણા નાણાં ખર્ચીને પાણાને ભગવાન બનાવે છે. અને એ પાણાના ભગવાનને માણા પગે લાગે છે, પણ એ માણા નથી થતો. નહીતર એની માં દુખી હોય, એનો બાપ દુખી હોય. અમને હાર પહેરાવનારા, શાલ ઓઢાડનારા યાદ રાખે, તમે જો તમારા મા બાપનું આવું સ્વાગત ન કરી શકતા હો તો આ તમારી ખાપણ છે. તમારી પ્રજાને દૂધ પાવ, તમારા ઘરે રોટલા બનાવીને શેકીને સરસ મજાના ગોળ ચોપડીને, ઘી ચોપડીને એ બિસ્કિટ ખવડાવે, વિટામિન ની એસી તેસી. ઘા વાગે જ રાંધતા હોટલનું ખાવું છે. ટીવી સામે બેહો છે એના કરતા મંદિરની અંદર જઈને ધૂન ગાઓ, જય શંકર પાર્વતી પ્રતે મૃડ શંભો શશિખંડ મંડનમ મદનંદગ ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુધામ. આંખમાંથી આંસુની ધારા થવી છે બાપુ. એ આપણો બાપ છે, આપણો ખજાનો છે, આપણું સર્વસ્વ છે, આપણું આબરૂ છે, આપણું કવચ છે, આપણી ઓળખાણ છે, આપણું રક્ષણ છે. એ બચપનથી એવું કર્યું હોય બાળક બીડી પીવે જ નહીં, છાત્રાલયમાંથી બીડીને ઠોઠા નીકળે જ નહીં, ઓલી બાજુ ચડી જાય નહીં, સામેથી જ નીકળે, નમો નારાયણ કહેતો જાય, જય ભોળાનાથ કહેતો જાય, દત્તનામ કહેતો જાય. એને શરમ કેમ થાય છે, એને ઘા કેમ વાગે છે? એનું કારણ આપણો કઈક વાંક છે. આપણે મૂળમાં કઈ રેડ્યું નથી, એનું કા બાપ છે. આ માતાઓની નૈતિક ફરજ છે. તમે તમારી પ્રજાને રોકી નથી શકતા. મારા આશ્રમની અંદર વ્યસની માણસ પ્રવેશ ન કરી શકે. અરે બાયણું ખુલ્લું હોય તો કૂતરું ન પ્રવેશી શકે ને, એટલી ધામ. અસામાજિક માણસ તો ખરીદ ન શકે, એના બાપની તાકાત નહીં. એવું જીવતા શીખો. અમે કોઈ દિવસ લાંબો હાથ કરતા જ નથી, કોઈ દિવસ પહોંચ ફાડતા જ નથી, અમે કોઈ દિવસ ખરડો કરતા નથી. અમારું ચાલે જ છે, 55 વર્ષથી ચાલે છે બાપુ. બખા
અને કોઈના બાપની બીક નહીં. હું રિવોલ્વર હારે જ રાખું છું, મારી ગાડીમાં શસ્ત્રો હોય, મારી હારે આવા જ માણસો હોય. જો ફરી પીવાનું જ તે ધર્મ માટે, સંસ્કૃતિ માટે. આ રિયાસત જેની ઓળખાણથી આપણી ઓળખાણ છે, જેના જીવનથી, જેની હાજરીથી આપણું જીવન છે, જેનાથી આપણું અસ્તિત્વ સમાયેલું છે, એ બધું આપણે તૈયાર કરવું પડે. ચામુંડામાં બધું પાડી દીધું. દેવી ચોટીલામાં શું કરી લીધું? 350 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો ભરવાડને. એ કલેક્ટરે શું કરી લીધું? તમારી પાસે તાકાત છે, યુનિટી છે, તમારી પાસે એકતા છે. ભારતીય ગીરી નહીં કાપે, ગીરી પૂરી નહીં કાપે. એકબીજાની ઈર્ષા કર્યા કરે. આનંદથી મજાથી વાત કરતા હોય, વાત જુદી છે. પણ બધી અમન સ્વરૂપાનંદ બાપુનો અરવિંદ ગીરી ઘણી વાર કરી તો આનંદ કરી, પણ તમે પછી જીવનની અંદર ઊંડાણ સુધી લઈ જાઓ ને સંબંધો વગાડી નાખો, એવી વાત નહીં ચાલે. એવું કરાય જ નહીં કોઈ દિવસ. એવું વ્યક્તિત્વ જ ન હોવું જોઈએ. એટલા માટે માતાઓને, યુવાન મિત્રોને વિનંતી છે, યુવાની જ્વાલામુખી જેવી હોય છે, યુવાનીથી ભોગવતા સાગર હોવી જોઈએ, યુવાની ગરુડની પાંખ જેવી હોવી જોઈએ, યુવાની થનગનાટ વાળી હોય છે, યુવાની ગંદકી વગરની હોય છે, બંદકી વાળી હોય છે, એને જિંદગી કહેવાય. યુવાની બખ્તર છે, યુવાની કવચ છે. આપણી યુવાની છે રાષ્ટ્રનું ધન છે, યાદ રાખો. રાષ્ટ્રની સર્વસ્વ આબરૂ બધું એ છે. પણ યુવાન નકલમાં જ અકલગીરો મૂકી, શકલમાં શકલનું દર્શન કરવાને બદલે અકલગીરો મૂકી દે. બુદ્ધિ પામવા માટે નહીં, માપવા માટે, પામવા માટે મળી, માપવા માટે નહીં. આ તો પેન્ટમાં નકલ, બૂટમાં નકલ, વાળમાં નકલ, બધી નકલ નકલ નકલ. અકલ શા માટે આપી છે? બધી બાબત, કપડામાં નકલ, ખાવામાં નકલ, મા બાપાના વ્યવહારમાં નકલ. 2026ની સાલ ઉજવવામાં નકર. અરે દિવાળી ઉજવાય 2026ની. અરે અત્યારે મારે કંકોત્રી આવી નર્મદા કિનારેથી ભાગવત શબ્દની, એમાં મા મહિનો કે પો મહિનો એવું કઈ લખેલું જ નહીં, તારીખ જ લખેલી. મેં કીધું ક્રિશ્ચિયન છો? નહીં આવું તારે ને કીધું. તમે મા મહિનો ને લખતા, 2026 ને અરે તમે સંવંત ને લખતા, શું વાંધો તમને? તમે વૈદિક સંસ્કૃતિનું જતન શું કરી શકશો? વતનનું જતન કરો, નહીતર પતન થઈ જશે. એટલા માટે રિયાસત બચાવવા પ્રયત્ન કરો એ મારી. અને કેવી બચાવ? સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો ત્યારે એના ગુરુ નહીં તો ગ્રીકનો સમ્રાટ હતો. એના ગુરુને પાસે રાત્રે રજા લેવા ગયો કે મારે ભારતમાં લડાઈ કરવી. સિકંદર તો કે વિશ્વ સમ્રાટ થવું, કે તું જીતીશ નહીં ભારતમાં. કે કેમ? કે ભારતની પ્રજા જોગંદર છે, તું સિકંદર છો પણ ભારતની પ્રજા જોગંદર છે. હું કહું એટલું કરીને આવજે ભારતમાંથી. कहा सुकर्दन विजय कर जब लौट के आना, हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना. भारत थी तुम्हारा માટે જ્ઞાની ગુરુ લાવજે. कहा सुकर्दन विजय कर जब लौट के आना, भारत से हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. या देश एना तमेनो वारसदार છે, ઈ રિયાસત છે, એને બચાવો. ઈ કાંઠે જે સંસ્કૃતિની વિચારધારા પોઝિટિવ એટીટ્યુડ વાળી જન્મી છે, એને બચાવો. ઈ દશનામનું ગૌરવ છે, ઈ દેશનામનું ગર્વ છે, ઈ દશનામની ઓળખાણ છે. આપણી પાસે કઈ ટકવે જ નહીં. આપણો રંગ જ ભગવો છે, અગ્નિ જેવો ખાપ થઈ જાય બધું. કોઈ પાપ કે કોઈ દ્વંદ ટકે જ નહીં. સાફ આપણે પ્રેમનો પ્રવાહ છીએ, આપણે સંસ્કારની સરિતા છીએ, આપણે આશીષનો વરસાદ છીએ. આપણું દર્શન જ માનવ જીવનનું માર્ગદર્શન ને પ્રદર્શન છે. આપણે શું ન કરી શકીએ? આપણે ભગવાનને ઉભા રાખી શકીએ. આ અમલથી થાય, આચરણથી, બકવાસથી નહીં. એટલા માટે યુવાન મિત્રોને વિનંતી છે કે તમે એવી રીતે જીવતા શીખો. પૈસા કમાવા એ હાથનો મેલ છે. પૈસા તો કોકને મારી લઈ આવાય. પૈસા માટે જિંદગી ન બગાડાય. પ્રેમ જોઈએ, પ્રેમ. તમને તમારી બા ગમે છે, તમારો બાપ ગમે છે, તમારો ભાઈ ગમે છે, તમારું ગામ ગમે છે, તમારું રાષ્ટ્ર ગમે છે, તમારા ધર્મગ્રંથો ગમે છે, તમારા ધર્માચાર્યો ગમે છે, તમારું મંદિર ગમે છે. ધોળા પાસે ગોદડજીના ધોળા છે, કાશીગીરી બાપુ, બજરંગદાસ બાપા અહીંયા આવ્યા અને બેઠા હતા. કાશીગીરી બાપુ ને બટુક બાપાના શબ્દો. કાશીગીરી બાપુને બધા નમો નારાયણ કરીને ગયા. 3000 માણસો પગે લાગ્યા. 3000 નમો નારાયણ બોલ્યા. બજરંગદાસ બાપા છેલ્લે એટલા બોલ્યા, કાશીગર તને મારા નમો નારાયણ, તે યોગ કમાઈ લીધો છે. તને આ 3000 નમો નારાયણ કહેવાય. આ કમાણી કહેવાય.
આપણે કે લાઈ લો એમ કર પીડી કાઢ, અરે તારા મરીદા ગાળા નમોરા એમ તો બોલ કે એમ બીડી કાઢ. બાપુ આપણે આપણા બાપને ભૂલી શું કામ? તો ડૂલી ગયા ને. અમે કોઈ દિવસ ભૂલતા જ નથી. અમે પૂજા કરી, પ્રાર્થના કરી છે. હું જ્યારે નહીં ગમે ત્યારે રોજ સવારમાં પહેલો ઉઠી અને ભગવાનના મંદિરે જઈને પગે લાગીને હું ભગવાન વસ્ત્રના સોગંદ ખાઈને કહું છું આજ મારી જિંદગીના પહેલા વહેલે કે હું માં પાર્વતીની આંખમાં આંખ મિલાવીને એટલું જ બોલું છું, હે માં આ કપડાની લાજ રાખજો, આ કપડામાં ડાઘ ન લાગજો. તમે કોઈ દિવસ કીધું? અમે પાણી ચડાવતા વખતે એમ કહી છે આવો પ્રેમનો પ્રવાહ પ્રાણી માત્ર ઉપર વળાવી શકીએ એવી વૈદિક સંસ્કૃતિની ધરોહરને જીવતી રાખી. અમે ભસ્મ કરી ત્યારે એમ કહી છે હે મનજી યાદ રાખજે આમાં ક્યાંય લપટાઈ જતો ને આ બધું ભસ્મ જ છે. જો ભસ્માલેપ પાસે પહોંચવું હોય તો આ ચિતા ભસ્માલેપ શીખી જાજે. આવી રીતે શીખવું પડશે, શીખડાવવું પડશે. આ રીશો તમને નહીં બચાવી શકે. તમારી પ્રજામાં સારા સંસ્કાર પાડો. આ બધું શીખવું પડશે, આ બધું કરવું પડશે. મનસુખ પરીના ઉભા થઈને એટલું બધું બોલવું પડે. એના કરતા અરે આપણે આપણું મકાન વેચી દઈએ, વાડી વેચી દઈએ, આપણે ઉભા લીલામ થઈ જાય, પણ આપણા છાત્રાલયનું કલંક મિટાવી દેવું જોઈએ. આપણે આપણી રીતે એમાં ગિરિપુરી ભારતી એવું કાંઈ નહીં. કાંઈ જેનામાં જે ટેવડ હોય આપી દો. ઘઉં હોય, ચોખા, મગ, જે કાંઈ શક્તિ હોય દઈ દો પૂરબાર. એમાં કહેવા જવાની જરૂર, ખરડો કરવાની જરૂર. કોઈને ખબર શું પડે કે અમે મદદ કરી છે. બાપુ સ્વરૂપાનંદજીએ 10 વખત નહીં 20 વખત અહીં એમ કીધું કે એ ન બોલશો. સ્વરૂપાનંદજીએ આવડા બોલ્યા ત્યારે 20 વખત આમ કર્યું, એ ન બોલે. બાપુ આ એના જન્મના સંસ્કાર છે. આની માનું ધાવણ બોલે. બાપુ આ કાંઈક કરી છૂટવાની ભાવના, આવું શીખવું જોઈએ. આ સંતો પાસેથી પ્રેક્ટિકલ શીખવા મળે. તમે એની પાસે જાઓ ને એની પાસે સુગંધ આવતી હોય. કર્મ કેમ કરાય તમને માર્ગદર્શન મળે. અરવિંદગીરી બાપુ એકવાર એક દીકરી રોતી આવી કે મારા લગ્ન થાય પરણાવી. એ અરવિંદગીરીએ 3 વર્ષે પૈસા ભર્યા. બોલો, આ ગૌરવ છે, આ ગર્વ છે. એ અમારો તો ખાસ મિત્ર, અમારી બેઠક રેલવે સ્ટેશનની જેમ કેમ સ્ટેશન હોય એ અમારું નવાગામ ઢાળી સ્ટેશન. બાપુ રાત્રે 12 કે 2 વાગે એ કાતિલ ઠંડીમાં એ જંગલમાં કોઈ દીકરી ઉતરે સુરતથી તો અરવિંદગીરી રાજદૂતમાં બેહાડીને એના ઘરે એના બાપને હાંકળ ખકડાઈને કે આ તારી દીકરી છે. આ બાપુ છાપ ઊભી કરી શકે, આ પાપ દૂર કરી શકે, આ થાપ ન ખાવા દે. આ ગર્વ અને ગૌરવ કહેવાય. એટલા માટે એવું જીવન, એટલે માટે મારે એટલું જ તમને કહેવું છે કે ગમે એમ થાય રિયાસતને બચાવો. જેને બચાવવાથી બધું, નહીતર નહીં બચી શકો, નહીં બચી શકો. એમાં કોઈ બેમત નહીં. અમે જોયું છે, બંગાળ જોયું છે, પંજાબ જોયું, કેરલા જોયું છે, જમ્મુ કાશ્મીર જોયું છે. હું તો આખા રાષ્ટ્રની એક એક ખૂણાની દિશાની વાત કરું તમને. આ બચાવો. તમે ચાલી શકો. જીવડાય લારી લઈને 10 કિલોમીટર ફરે છે. એ કરોડપતિ હોય, કરોડપતિ હોય, નમાજ વખતે હાજર થાય. આપણે મંદિરમાં ટોકરા વાગતા નથી. લોકોને કયો, લોકોમાં ધર્મની જાગૃતિ લાવો. એકલા નીકળી પડો રોડમાંથી. આપણી નૈતિક ફરજમાંથી મુક્ત ના થાવ. આપણે લોકો સમજતા નથી. અરે સમજે કઈ નહીં. તમે સમજાવવાનું બંધ ન કરો. નીકળી પડો. અમે નીકળી પડ્યા છીએ. અમે કરી જ છીએ. હું રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું છું. રોજ. ફર્સ્ટ નેશન, પહેલું રાષ્ટ્ર એ જ અમારો ધર્મ છે. સંસ્કૃતિને બચાવી છે. આ કરવું પડશે. યુવાન મિત્રોમાં એ સંસ્કાર, તમારા બાળકોમાં સંસ્કાર લાવો. એવા હું હમણાં પાલિતાણા મહિલા કોલેજની અંદર મેં પ્રવચન કર્યું. FY, SY, TY, MA, વાર્ડ 1, MA 1. 1 કલાક ને 5 મિનિટ બોલ્યા પછી મેં એ દીકરીઓને કીધું, બાપુ 700 દીકરીઓને મેં કીધું તમારે મને દક્ષિણા આપવી પડશે. એટલે પ્રોફેસરો પ્રિન્સિપાલ સ્તબ્ધ થઈ ગયા. બાપુ કાંઈક માગશે? મેં કીધું તમારે મને દક્ષિણા આપવી પડશે. દીકરીઓ અમારી સામે જો પિન ડ્રોપ સાયલન્ટ હતી, કોઈ બોલતું નહોતું. મેં કીધું હું કવિ દક્ષિણા આપવી પડશે. પછી હું બોલ્યો. મેં કીધું મારી એક જ અપેક્ષા છે સંન્યાસી તરીકે, દીકરીઓ હું તમારા બાપ કરતો મોટો છું, પણ મારી એક અપેક્ષા છે તમારા મા બાપ જ્યાં હક પણ કરે ને ત્યાં જ લગ્ન કરજો. તમે કલ્પના ઘરે તમારી દીકરીને કેમ સાચવી ન શકો? તમારા દીકરાને કેમ? શા માટે ફરિયાદ આવે?
યાદ હોય તો જ આબાદ રહી શકે, નહીતર બરબાદ થઈ જશું. તમારી પ્રજાને પહેલેથી જ શીખડાવો. 6 વર્ષનું હોય ત્યાં સુધી બાળક આપણી પાસે હોય. ફરિયાદ આવે છે એની સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. એટલા માટે વિશેષ સમય નહીં લેતા મારે સવારમાં ગોપનાથ જવું છે. સ્વરૂપાનંદ બાપુ જે બોલશે અને મારા પૂર્વવક્તાઓ બધે બડે ભાગ્ય માનુષ તન પાવા સુરદ. સુદર્શન પાવાનો વારો આવે ક્યારે તમને ગમે, પણ હવે સુદર્શન પાવાનો છે એ વાત તો સાચી છે. ભલે અમારે જમાઈ રાજ સાંભળવું જોઈએ, પણ મોકો ક્યાંથી મળે? અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. બેનો વાતો કરશો પછી હું વાર્તા કહેશો. કરદેશમાં બડુક સ્વામીને બે ગયા, દયાગરી મહારાજની કથા હતી અને બધા આપણો સમાજ, સાદો સમાજ હતો રામાનંદી, એ કોઈ સાંભળે નહીં. મેં કહું બરોબર બેનું, કથા નથી કરવી, પ્રવચન પણ વાર્તા કેવી છે એ કે તો સાંભળીએ. એ બટુક બાપુ પણ કેમ થશે? તમે ચિંતા કરો માં, આમ પૂર્વાશ્રમ શિક્ષક એટલે વાર્તા અમને આવડે સારી. મેં તો બહાટી બોલી રંગામાં ભગવાન રામ જીતીને આવ્યા, અયોધ્યામાં આવ્યા ને સીતામાએ એમ કીધું કે મારે આ બધા વાંદરાની પાર્ટી દેવી છે. ભગવાન રામ કે વાંદરાની પાર્ટી ન દેવાય, આ વાંદરાની થોડી પાર્ટી દેવાય. તો ના ના, તે શિવોથી રસોઈયા બોલાવ્યા, દાળ ભાત શાક લાડવા બનાવ્યું, ઢોકળા બનાવ્યા અને બધાને બેહાર્યા લાઈનસર. હનુમાનજી મહારાજ સેવા માતા એટલે મોડા પડ્યા. આમ જોયું તો છેલ્લે વારો આવે એમ હતો. એ છેલ્લે ગયા તો ખરા, પણ એમ થયું કે આમાં તો ક્યારે પીરસાની ક્યારે વારો આવે, એટલે એ હૂપ દઈને પહેલાં બેસી ગયા. ઓલો છેલ્લે વાળો હતો એ કે આપણે હૂપ દઈને પહેલાં બેસી, એ એને પહેલાં એ હૂપા હૂપ થઈને લૂંટા લૂંટ થઈ અને સીતાજી રોવા માંડ્યા. બધું ઢોળાઈ પડાઈ ગયું. એ કે આને ન હોય, કે આ તો મારો સમાજ છે એટલે એવું તમને નહીં કહું, પણ હવે વાર્તા તમે સાંભળજો. પાછા 5 મિનિટ. અધિકારી ભગવાન શિવની પૂજાનો અધિકાર તમને જન્મથી જ મળ્યો, મારા ગર્ભથી મળ્યો છે. આ જેમ તેમ વાત ન સમજતા, પણ હવે દર્શન કરવા કેમ? પ્રાતઃકાલે શિવમ દ્રષ્ટવા નિશિપાપ વિનશ્યતિ આ જન્મકૃત મધ્યાને સાયાને સપ્ત જન્મની. પ્રાતઃકાલમાં ઉઠીને ભગવાન શિવના દર્શન કરો તો શું થાય? રાત્રે કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. આ જન્મકૃત મધ્યાને અને આ જન્મમાં પાપ થયા હોય તો બપોરે દર્શન કરો. સાયાને સપ્ત જન્મની, અને સાયમ દર્શન કરવાથી એટલે કે સાંજે દર્શન કરવાથી 7 જન્મોના પાપ નાશ પામે. કેવલ શિવ દર્શન કરવાથી. વિચાર કરજો, મેરુ કાંચન દત્વા નામ તત્ફલમ શિવ દર્શનમ. સમુદ્ર મંથન થયા પછી જે મેરુ પર્વત છે એ સમુદ્રમાં છે, હિમાલય કરતાં મોટો છે, જૂનો છે. હવે એટલું સોનું કોઈ સાધુ બ્રાહ્મણને દાનમાં આપે અને જેટલું પુણ્ય થાય એટલું જ પુણ્ય ભગવાન શિવના દર્શન કરવાથી થાય. તત્ફલમ શિવ દર્શનમ. પણ શિવનું દર્શન કરવું કેવી રીતે? વારો ન હોય ને કેમ કરવું? વારો હોય તો દર્શન કરવા જવાય, નહીં તો પછી હખણાય ન રહે, કોડિયા ચોરી દે અને હળી કરતા હોય. ના ના, એમાં કોઈ મારા બધા પોતાના છે એટલે માનો નહીં થાય. આ બધો અનુભવ વાળી વાત છે. પણ આવું ન કરતા, વારો હોય કે ન હોય ઉપયોગી થાવ. હું તો બધા ચામુંડા માતાની બહુ સારી વાતો મારી પાસે આવી. ચોટીલાની વાત કરું. એક યુનિયન, એક સંગઠન, જેનો વારો હોય એ મંદિરમાં હોય, નો વારો હોય એ બધી વ્યવસ્થામાં હોય, એવું મેં સાંભળ્યું છે. મને બહુ આનંદ થયો. કોઈ ચામાં હોય, કોઈ ભોજનમાં હોય, કોઈ તારામાં હોય, કોઈ કાંઈ કોઈ વ્યવસ્થામાં હોય. આ બહુ સારું એક દાખલો દશનામ સમાજે લેવા જેવું છે એવું હું સમજો ત્યાં સુધી. અંદરની મને ખબર નથી, હું કોઈને મળ્યો નથી, પણ સાંભળ્યું ત્યારે મને એમ થયું કે કલયુગમાં સંગઠન છે એ જ મહત્વની વસ્તુ છે. એટલે સંગઠિત રહેજો. હવે મારે વાતો તો સ્વામીજીએ પણ બહુ જ બહેનોને વાત કરી, મારે બહુ લાંબી નથી વાત કરવી, પણ દક્ષ આવી ગયું કે તમારી પાસેથી જો પુરુષોત્તમ બાપુ પાસેથી શાલ નથી લીધી, કવર લેવાનું નથી મારે, કારણ કે નીરુ બાપુની ગાડીમાં આવ્યા છીએ એટલે એ કાંઈ ખર્ચો નથી. પણ બહેનો પાસે દક્ષિણા મારે લેવી છે, કારણ કે આજે હરિદ્વારથી 2 વર્ષ પછી આવ્યા પછી લગભગ 8-10 કિસ્સા આપણા સમાજના સાંભળ્યા. 30-30 વર્ષ હારે રહ્યા હોય, 10 વર્ષ હારે રહ્યા હોય, 20 વર્ષ હારે રહ્યા હોય, અને છૂટાછેડાના પ્રસંગો ઊભા થાય છે.
આ તમે સમજો, બહુ દુઃખની વાત છે આ. તમારી પાસે એક જ દક્ષિણા છે. મારા ગુરુદેવો એવો શ્લોક કહેતા કે પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. મારા પતિ છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાં પણ શ્રેષ્ઠ છે એવું માનીને પગે લાગજો રોજ. તમારી પાસે એ જ માગણી છે કે તમારા પતિને રોજ પગે લાગજો. જોશો બાર તમારા ગામમાં ચોગઠમાં આ વાત કરીને કે બેન ઊભા થયા, મારે ક્યાંક કેવું છે, મેં કહો બેન શું, મને લખણનો અવાજ આવે ને હું પગે લાગે કે અરે બેન લગ્નને કેટલા વર્ષ થયા? તો 50 વર્ષ. તો હવે પૂરું કરી પાર કરો. એમાં લખણ હોય કે ન હોય એ ન જોવો તમે, પણ તમે પગે લાગો. હસવા માટે નથી કહેતો, શાસ્ત્ર સંમત વાત કહું છું, તમારું કલ્યાણ થશે. બ્રહ્મા આ દેશની સ્ત્રીઓમાં તાકાત કેટલી હતી? બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળક બનાવી દીધા. જાઓ નર્મદાની યાત્રાએ, વ્યાસ આશ્રમમાં સતી અનસુયાજી 3 બાળકો આવ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, નાના બટુકનું સ્વરૂપ લઈને. ભવતી ભિક્ષાન ન દેહી, માં ભિક્ષા આપો. તે બટુકો શું લેશો? કારણ કે માં તમારું દૂધ પાવો. આ પતિવ્રતા નક્ષિત પતિવ્રતા સ્ત્રી એ પોતાનું અંગ કેમ બતાવી શકે? અને જ્યારે આ માગ્યું, હાથમાં નર્મદા જળને સંકલ્પ કર્યો કે મન વચન કર્મથી જો પતિવ્રતા હોવ તો આવેલા બાળક છે ને એ 6 મહિનાના થઈ જાય. અને ઓલા 6 મહિનાના બાળક થઈ ગયા. ઘોડિયામાં હુર આવ્યા, અત્રિ ઋષિ આવ્યા કે દેવી આ ઘડીકમાં લીલા હું થઈ ગઈ? કારણ કે પરીક્ષા કરવા આવ્યા હતા. 1 મહિનો રાખ્યા. ઉપર ડેકારો બોલી ગયો, દોડા દોડ થઈ. લક્ષ્મીજી આમ દોડે, પાર્વતીમાં આમ દોડે, સાવિત્રીજી આમ દોડે. ત્યાં ગયા કે નારદ સિવાય કોઈને ખબર ન હોય. નારદજીને પૂછ્યું ત્યારે ભારતની સ્ત્રીની એક પરીક્ષા કરવા ગયા શાસ્ત્રની. ગયા શાસનમાં પડી જાઓ. અને આવ્યા 3 દેવો અને કીધું માં અમને અમારા પતિ આપો. એ કે ઓળખી લો, આ ઘોડિયામાં હું આવ્યા, તમારા વય લઈ લો. તો એ શક્તિ અમારા નથી. માતાઓ આ શક્તિ તમારામાં હતી અને હજી છે જ, યાદ રાખજો. આ હમણાં શિહોરમાં એક 27 વર્ષનો છોકરો બાપુ માવામાં કેન્સર થયું, પણ એની પત્નીએ જે સેવા કરી, મોઢામાં હાથ નાખીને 300 જીવાતું કાઢતી ત્યાં બાઈ. આ વિચાર કરજો, આ પતિવ્રતા કહેવાય. એટલે તમારી પાસે બીજી કાંઈ જ માગણી નથી. મને ખબર છે કે સમય મોડો થઈ ગયો છે, પરસોત્તમ બાપુને આખું ગામ જમાડવાનું છે. બધી શ્રદ્ધાંજલિની ખૂબ વાતો થઈ, પણ તમારી પાસે છે તો જ્યારે શંભુગર બાપુની પાસે તમે આવ્યા છો, એને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છો, નિમિત્તે ભેગા થયા છો, આ બધા સંતોને તમે દર્શન કર્યા છે, તો દક્ષિણામય કરજો કે અમે રોજ અમારા પતિને પગે લાગશું. એમાં લખાણ હોય ન હોય એ નહીં જોતા. આવડા ખુશ થઈ ગયા બાપુ કે રોજ પગે લાગશે. કે ઉભા રહ્યો તમારો વારો છે હો. તમે પછી એમ દાંત કાઢીને વયા જાય છો, એમ કઈ ઘરે એમ નહીં હાલે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમતે દેવતા. હા, જે ઘરોમાં આ લક્ષ્મીની પૂજા થાય ને, આ લક્ષ્મી છે ઘરની, એનું પૂજા નથી કરવી પણ એનું સન્માન તો જળવો. એની આંખમાં આંસુડા આવી જાય ને, તમારા ઘરમાં લક્ષ્મી કોઈ રહે નહીં. કમાણી કરો, આપજો. તમારો જીવ હોય તેનો જીવ નથી, એ નો વાપરીએ કે આપજો એને. અને પૂછતા નહીં કે 500 આપ્યા તે ક્યાં ગયા? શાક કેટલું મોંઘું છે, ઘડીકમાં 500 નોટ વહી જાય. એટલે થોડુંક ધ્યાન રાખજો. તમે ગ્રસ્તાશ્રમમાં છો તો ધનનો ગ્રસ્તાશ્રમ કોને કહેવાય એવું ઉદાહરણ પૂરું પાડવાનું છે. અને તમારી તો બહુ મોટી જવાબદારી છે. ગ્રામજનોને પણ મારી પ્રાર્થના, વિચાર કરજો કે હજારો વર્ષથી આ શિવાલયો, રામજી મંદિર, માતાજીના મંદિર, હનુમાનજીના મંદિર, આ સાધુડાઓ હાંચવી બેઠા. ગામ લોકોની પણ ફરજ છે કે એમના હારામોળા પ્રસંગોમાં એ ખંભો મલાવીને એને એમ કે બાપુ મૂંઝાતા નહીં હો, તમારી આજે આખું ગામ છે. કારણ કે તમારા મહાદેવની હજારો વર્ષથી એ પૂજા કરે છે. આ મંદિર હાંચવીને બેઠા. પણ હવે દુઃખ તો એ થાય કે ઓટલે બેઠા તોડા મારતા હોય, આરતી થાય કે નગારા લાવવા પડે બાપુ જસદણમાંથી. કોણ ટોકરો કોણ વગાડે, કોણ નગારો વગાડે, કોણ ઝાલક વગાડે. એટલે ઓલી સ્વિચ પાડી દે. બાપુ એકલા જ આરતી કરતા હોય. આ સામાન્ય વસ્તુ નથી, તમે આને ઓળખજો. પણ બહારગામથી આવે ને એ બહુ સારો લાગે, હિન્દી બોલતો ત્યાં. આ ગામનો બાપો છે એ કે નહીં પરદેશનો પંડિત. અરે થોડુંક ઓળખ ચાલજો.
ઓલાને ઓળખતા નથી, એ બિહારથી આવ્યો છે કે યુપીથી આવ્યો છે, એ શું કરે છે, શું કરીને આવ્યો છે એમ જાણતા નથી તમે. બાપુને કે મૌન છે, પણ મૌન જ હોય ને, બોલતા કાંઈ આવડતું તો બોલે, તંબુરો બોલે. થોડાક ઓળખજો, આ સાધુઓની કિંમત કરજો. ગામ લોકોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે સાધુઓને હાંચવજો સારી રીતે. તમારા મંદિરોને હજારો વર્ષથી હાંચવીને આ બેઠા છે, આ સંસ્કૃતિને, સનાતન સંસ્કૃતિને આ હાંચવીને બેઠા છે. એટલે ભાઈઓ પણ પોતાના પત્નીનું એટલું ધ્યાન રાખે કે એની આંખમાં આંસુડા ન આવે, એટલું કરજો. તમારા ઘરમાં લક્ષ્મી સદૈવ ટકશે. શિવ પૂજારીઓને મારી કરબદ્ધ પ્રાર્થના કે કાંઈ ન કરો તો બેઠા બેઠા શિવ પુરાણ વાંચો. સ્કંદ પુરાણમાં એટલા બધા પ્રયોગો બતાવે છે બાપુ કે છોકરો ન થાવ તો કે દૂધ ચડાવવા માંડો, પૈસા નથી તો કે ઈક્ષુ રસ, શેરડીનો રસ ચડાવવા માંડો. આવા બધા પ્રયોગો બતાવ્યા છે. નવરા પડો ને બેસજો અને વાંચજો તો તમારી આવેલા ગામના ભક્તો છે ને તમે કહીએ તો મુંજામાં ભાઈ તું આવડો પ્રયોગ કર ને તો તારું કલ્યાણ થશે. શેરડીનો રસ, ઈક્ષુ રસ એટલે શેરડીનો રસ, આદુ લીંબુ વગરનો હોય ને એ ભગવાનને ચડાવવા માંડે. નો પૈસા થતા હોય ને એની પાસે પૈસા આવે. આ તો દેવાધિદેવ મહાદેવ છે. થોડીક ઉપાસના કરીને ત્યાં ખૂબ ફળ મળે. પણ હવે એ બધી કોણ કરે? આળસ ગળી ગઈ આપણામાં. અને આપણે દામાં નાગ ચડાવ્યા હોય ત્યારે લાલ હોય પછી તો ગમે ખબર કેવા કલરના થઈ જાય. અમારે તમને એક જ વાત કરી પછી બંધ કરી દઈશ. પૂજા જોવી હોય તો ભલે ગૌતમેશ્વર આપણું છે એટલે એમ ન કહેવાય, પણ પ્રત્યેશ્વર જઈને જુઓ શિહોરમાં. મથુરુ બાપા, મેં હમણાં જ નેહરુ બાપુને કીધું રસ્તામાં, કથા પૂરી થવાનો સમય હોય તો દિવાળી બા એમ કે હવે કથા પૂરી થયો ને આ ક્યારે ફૂલ ચડાવશો? કારણ કે આ માર્બલમાં, આરસમાં મથુરગરનું મોઢું નહીં દેખાય ને ત્યાં સુધી હું ઘસા કરીશ. મારો મહાદેવ જેવો હબાંગ જેવો હોય. બીજો આ વલભીપુરના ગોસ્વામી સમાજને ધન્યવાદ. શિવ મહિમ્ન સ્તોત્ર તમે સાંભળો તો ખરા આ યુવાનો પાસેથી, વલભીપુરના યુવાનો પાસે તમે સાંભળો તો ખરા. શિવગુરુ બાપુની કૃપા તો કેટલી આ લોકો પરિવાર ઉપર. એ જમાનામાં બધાને મંત્રી બનાવ્યા, એ જમાનામાં ભણાવ્યા. એટલે ભણાવવું બહુ જરૂરી વસ્તુ છે. હમણાં હાંડેડા મન સાહેબે અપીલ કરી, મનસુખભાઈ અપીલ કરી. આ અપીલ કરવાની જરૂર નથી, આપણી પાસે હોય તો આપવું. 3 જ રસ્તા છે લક્ષ્મી ઓછી થવાના દુનિયામાં, કોઈ પણ ધર્મમાં. દાન, ભોગ અને રોગ. કાં લક્ષ્મી દાનમાં જશે એ અનંત થઈને પાછી આવશે. ભોગમાં ને રોગમાં ગયેલી લક્ષ્મી ક્યારેય પાછી નહીં આવે. એટલે આપજો. જ્ઞાતિનું ઋણ છે આપણીમાંથી. આ જ્ઞાતિમાં જન્મ્યા છે તો આપણું ઋણ છે. માટે કાંઈ નવાઈ નથી કરતા કોઈ માટે. એટલે જો વ્યવસ્થા હોય તો આપવું. અને આ બહેનોના લોહી ન પીતા. અને બહેનો પણ થોડુંક સહન કરજો. ગુજરાતમાં કવિ નાનાલાલ થઈ ગયા એને એમ કીધું કે જગતને કોણ જીતે છે? સહન કરનાર જીતે છે. હસીને ભાર સંકટનો વહન કરનાર જીતે છે. થોડુંક સહન કરી લેજો. આજ મેં હું બાપુ ભણાવતા ને ત્યારે છોકરીઓને કહેતા કે ચિંગમ રાખજો ઘરમાં. આ નાની દીકરી ચિંગમ રાખજો. એ કે ચિંગમ કેમ? દાંત ચોંટી જાય એટલે આપણે જવાબ હમો ન દઈએ. ઓલી બહાટી બોલતી હોય તો આપણે પાછા અગ્નિમાં જીવ અમને ભડકો વધારે થાય. મૂંગો પણ ફૂગો ન બતાવો. ચિંગમ વાળા પાસે ફૂગો બતાવે તો વધારે લડાઈ થાય. ફૂગો ન બતાવો પણ મૂંગાઈ દો. અડધી કલાક આદમી બોલે, વધારે કેટલું બોલે? ત્યારે કહેવું કે વન્સ મોર, બીજી વાર બોલો. અમારા પીરમાં આવી કોઈ ગાળીઓ સાંભળી જ નહીં. બહુ મજા આવી. તમે આવી ગાળીઓ બહુ સરસ બોલો કે હવે હું રાત બોલે કે કપ ચા હારી બનાવે. પતિ પતિના સમાધાન તરત થઈ જવા જોઈએ. આનું નામ ધન્યો ગ્રસ્તાશ્રમ છે. માતાઓ થોડુંક સહન કરી લેજો. આદમીને ઘણીવાર બહુ તકલીફ હોય ને તો એ પોતાની પત્ની ઉપર આવીને બળાપો કાઢે. આપણે સાંભળી લેવાનું ઘડી હશે, કાંઈ વાંધો નથી, આવે અમારી ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો? થોડુંક. અને દીકરીઓને ખાસ શિખામણ આપવાનું બંધ કરજો. લગ્ન થાય પછી રોજ મોબાઈલથી સગવડ. શેનું શાક કર્યું? દૂધીનું. અરે તને દૂધી નથી ભાવતી તે તારી આવું કે ન કહેવાય બીજું. અરે ભાઈ સાહેબ, એના ઘરમાં સેટ થવા દો ને, એના ઘરમાં સેટ થવા દો. મહેરબાની કરીને લગ્ન થયા પછી દીકરીને ખોટી શિખામણ ન આપતા. તૂટી મનીષમાં નણંદ છે ઘોડા જેવી, એ કામ કરે ને આપણે ન કરાય ને તૂટી ન મરાય ને હરક ખોદુડી થાય ને. આવું બધું રહેવા દીજો ભાઈ સાહેબ. આ થોડુંક શીખવાની જરૂર છે. એટલે બાપુએ તો મોહનથાળ ને જલેબી ખૂબ પીરસ્યું, પણ મારા બાજુ સુદર્શન આવ્યું. એટલે પછી હું કરું? આ બધાનું કલ્યાણ થાવો. તમે બધા જ ખૂબ તનથી મનથી સમૃદ્ધ બનો.